ભારતના ઇતિહાસના ચોથા એપિસોડમાં આજે આપણે જોવાના છે મૌર્ય કાળના અંતિમ શાસક બૃહદ્રથ વિશે। આ બૃહદ્રથ જે છે એ અંતિમ શાસક ગણવામાં આવે છે મૌર્ય યુગનો। એમની હત્યા એમના જ સેનાપતિ હતા, બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ આમને એમની હત્યા કરી હતી ઈસવીસન પૂર્વે 185માં અને પોતે જ રાજગાદી પર આવીને બેસી ગયા હતા। અને ત્યાર પછી ઘણી ભારતીય સત્તાઓ પણ આવી અને વિદેશી સત્તાઓ પણ આવી કે જેમને એટલે આ શૃંગથી સ્ટાર્ટ થયું હતું। શૃંગ, કણવ, સાતવાહન, ચેદી અને એ સિવાય વિદેશી સત્તાઓ પણ આવી હતી। એમાં ઇન્ડો ગ્રીક, શક, પલ્લવો અને કુષાણો। તો આ બધા 25-50 વર્ષના સમયગાળા માટે રહ્યા પણ ખરા સમ્રાટ। અને ત્યારબાદ કુષાણ વંશમાંથી ગુપ્ત વંશની શરૂઆત થઈ અને એ મગધમાં સ્થપાઈ અને ગુપ્ત વંશને ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે અને આ યુગ લગભગ 200 વર્ષ સુધી શાસન કરે છે। અને એના પ્રથમ રાજા, ગુપ્ત વંશના પ્રથમ રાજા રહે છે શ્રીગુપ્ત। હવે આજે આપણે જોવાના છે ચંદ્રગુપ્ત એક વિશે। ચંદ્રગુપ્ત મૌર્ય નહીં, ચંદ્રગુપ્ત મૌર્ય થઈ જાય છે ઈસવીસન પૂર્વે 322ની પહેલા। ઈસવીસનની શરૂઆત થઈ એના 322 વર્ષ પહેલા આપણે જોઈ રહ્યા છે ચંદ્રગુપ્ત એક, જે ગુપ્ત વંશનો ખરેખરો શાસક બન્યો। એને આપણે જોઈએ છે ત્રીજી સદી પછી 319માં, બરાબર। તો એક કોણ છે તો કે શરૂઆત કોને કરી ગુપ્ત વંશના શાસકની? શ્રીગુપ્તે। એના પછી એનો પુત્ર કોણ હતો? ઘટોત્કચ। અને એના પછી એનો પુત્ર કોણ તો કે ચંદ્રગુપ્ત પહેલો। એનું શાસન આવે છે 319 થી સ્ટાર્ટ થાય છે ઈસવીસનથી, બરાબર। હવે એની પત્ની કોણ હતી તો કે લિચ્છી ક્ષત્રિય કન્યા હતી કુમારદેવી। યાદ રાખવાનું છે, પૂછાઈ શકે 1 માર્ક્સમાં કે કોની પત્નીનું નામ કુમારદેવી, જે લિચ્છી ક્ષત્રિય કન્યા હતી, તો એ ચંદ્રગુપ્ત એક, ગુપ્ત વંશનો શાસક, બરાબર। હવે આ ગુપ્ત વંશના શાસકની આપણે કેમ વાત કરીએ છીએ? કારણ કે ગુપ્ત સંવંતની શરૂઆત આમને કરાવી હતી, બરાબર। અને સોનાના સિક્કા પણ આમને જ બહાર પાડ્યા હતા। એટલા માટે આપણે ગુપ્ત વંશના અગત્યના શાસકોની અંદર આપણે ચંદ્રગુપ્ત એકને લઈએ છીએ।